દાહોદ પોલીસની સતર્કતા તેમજ ટીમ નેટવર્કના આધારે સ્કૂલ કેમ્પસમાંથી કોઈને કીધા વગર નીકળેલા બે બાળ કિશોરો કોઈક ખોટી રસ્તે જાય અથવા કોઈ ખોટા લોકોના હાથમાં આવે તે પહેલાં હેમખેમ રીતે સુરક્ષિત રીતે તેમને રેસ્ક્યુ કરી તેમને તેમના વાલી વારસાને સોંપ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે। અમે આ તસવીરો તમને બતાવી રહ્યા છે। આ બાળકો છે એટલે અમે તમે એમની તસવીરો બતાવી નથી શકતા। આ બે બાળકો દાહોદ જિલ્લાના લીમખેડા હરિહર રેસિડેન્સી સ્કૂલના બાળકો છે જે ધોરણ 7માં અભ્યાસ કરતા હતા। વહેલી સવારે તેઓ સ્કૂલના કેમ્પસમાંથી કોઈને કીધા વગર નીકળી ગયા હતા, જેની જાણ સ્કૂલના વોર્ડન, પ્રિન્સિપલ તેમજ સત્તાધીશોને થતાં તેઓ ગભરાઈ ગયા હતા, દોડધામ મચી જવા પામી હતી। આ ઘટનાની તરત જ શાળા સંચાલકો દ્વારા બંને બાળકો હતા તેમના વાલી વારસાને જાણ કરવામાં આવી હતી। તેમના વાલીઓ પણ ચિંતિત હતા, પરંતુ કહેવાય છે ને કે પોલીસ આખરે પ્રજાની રક્ષા માટે હોય છે, પ્રજાની સુરક્ષા માટે હોય છે। શાળા સંચાલકો અને વાલીઓ તરત જ લીમખેડા પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસે પણ આ પ્રકરણમાં ગંભીરતા દાખવી, સંવેદનશીલતા દાખવી તરત જ અલગ અલગ ટીમો બનાવી અને શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને ગણતરીના કલાકોની શોધખોળમાં જ આ બંને બાળકોને સંજેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સલામત રીતે હેમખેમ રીતે પોલીસને મળી આવ્યા હતા। પોલીસે આ બંને બાળકોને તેના વાલી વારસાને બોલાવી સુપ્રત કર્યા છે। આ પ્રકરણમાં શાળા સંચાલકો અને જે કારણ કે કોઈ પણ રેસિડેન્શિયલ સ્કૂલ હોય છે તેમાં તેમના ગેટ ઉપર ચોકીદાર તરીકે, સિક્યોરિટી તરીકે રાખેલા હોય છે। કોઈ પણ બાળક બહાર જાય છે તો તેમની પૂછવાની તજવીજ એ ચોકીદારની હોય છે, તે ગાર્ડની હોય છે। પરંતુ અહીંયા બે બાળકો 7મા ધોરણમાં અભ્યાસ કરતા કોઈને કીધા વગર શાળામાંથી નીકળી જાય છે। બોડીગાર્ડને જાણ નથી થતી, ચોકીદારને જાણ નથી થતી અને આખરે શાળા સંચાલકોમાં દોડધામ મચી જાય છે। હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ તો નસીબે કોઈ ખોટા રસ્તે ના ગયા, કોઈ ખોટી જગ્યાએ ના પહોંચી ગયા અને પોલીસે સંવેદનશીલતા દાખવી તેમને સફળ રીતે રેસ્ક્યુ કરી અને આખરે તેમના વાલી વારસોને ફરી સોંપી દેવામાં આવ્યા છે। આ ઘટના લીમખેડાના હરિહર સ્કૂલ ખાતે બની હતી, જે અમે તમને બતાવી રહ્યા।